ઉનાળો અને પ્રેગ્નન્સી, જો તમે આ 5 ભૂલ કરી રહ્યા હોવ તો આજથી જ બંધ કરી દેજો, નહીં તો તમને જ નુકસાન થશે. નંબર 1, તરસ લાગે ત્યારે પાણી પીવું. પાણીની તરસ લાગે એની રાહ નથી જોવાની, દર થોડી વારે પાણી પીતા રહેવાનું છે. જો પાણી નહીં પીવો તો ડિહાઇડ્રેશન અને સાથે સાથે વીકનેસ એટલે કે કમજોરી લાગી શકે છે. નંબર 2, ઠંડા પીણાનું સેવન, એટલે કે જ્યારે તમે પીવો છો ત્યારે એ ઇન્સ્ટન્ટ તો ઠંડક આપશે, પણ તમારા અને તમારા બાળક બંને માટે થઈને એ નુકસાનકારક છે. ઠંડા પીણા પીવાથી એસિડિટી, સુગર સ્પાઇક કે પછી ડાયજેસ્ટિવ ઇશ્યુ પણ આવી શકે છે. નંબર 3, સિઝનલ ફ્રૂટ્સને અવોઇડ કરવા, એટલે કે તરબૂચ, દ્રાક્ષ, સંતરા કે મોસંબી જેવા જ્યુસી ફ્રૂટ્સ તમારા બાળક માટે થઈને હેલ્ધી છે. એમાંથી સારા એવા પ્રમાણમાં ન્યુટ્રિશન મળતા હોય છે અને તમારા બાળકના ગ્રોથ માટે પણ એ જરૂરી છે. નંબર 4, વધારે પડતી કેરીનું સેવન કરવું, એટલે કે કેરી ખૂબ સારું એવું ફ્રૂટ છે, એમાંથી ઘણા બધા ન્યુટ્રિશન પણ મળે છે. જો વધારે પડતી કેરી લેવામાં આવશે તો સુગર સ્પાઇક કે પછી તમારી બોડીની ઉષ્ણતા પણ વધી શકે છે. નંબર 5, હેવી કે ઓઇલી ફૂડનું સેવન કરવું, એટલે કે જો આવું તીખું, તળેલું, મસાલાવાળું જો ખોરાક લેવામાં આવે તો પાચન શક્તિ આમ પણ નબળી પડી ગયેલી હોય છે અને એવામાં પ્રેગ્નન્સી રિલેટેડ ડિસ્કમ્ફર્ટ ઊભો થઈ શકે છે. પ્રેગ્નન્સી એક નાજુક સમય છે અને આ સમય દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. અને પ્રેગ્નન્સી રિલેટેડ આજની આ માહિતી જો તમને મદદરૂપ બની હોય તો આવી વધુ ને વધુ માહિતી મેળવવા માટે થઈને અમને ફોલો કરો.